તો પાળિયા વિશે વાતો કરતા કરતા પરિક્રમા કરતા કરતા આપણે હામપુરમાં જગદીશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આવ્યા છીએ અને અગાઉ આપણે જેવી રીતે વાત થઈ કે પાળિયા ઉપર જુદા જુદા પ્રકારના ચિહ્નો હોય છે અને એના ઉપરથી એ કઈ જ્ઞાતિના છે અથવા એ પાળીઓ શું કહેવા માંગે છે એ આપણને ખબર પડે. પાળિયા પર આવું લખાણ પણ તમને જોવા મળશે. એની લિપિ પણ અલગ હોય છે. એ લખાણ વાંચવું એ કોઈ જાણતલ વ્યક્તિ હોય તો એ લખાણ વાંચી શકે અને પાળીઓ કયા સમયનો છે એ આપણને ખબર પડે અને એ વીરગતિ કેવી રીતે પામ્યા હતા એ પણ ખબર પડે. આપણી સાથે ગોપાલભાઈ બારોટ છે તો એમને કહીએ કે આ પાળિયા પર લખેલું લખાણ, એની લિપિમાં જે લખાણ છે એ વાંચી અને આ પાળિયા વિશે થોડી માહિતી આપણને આપે. પાળિયાઓ એટલે મૃત સ્મારક વાહ. અને વીર વંદના આપણે જેને કહી શકીએ. ગામો ગામ આવા પાળિયાઓ છે, મંદિરોમાં આરક્ષિત પણ કરેલા છે. આજે હામપુર જગદીશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં હનુમાનજી મહારાજની પાછળ આવેલો આ પાળિયો 412 વર્ષ પહેલાનો પાળિયો છે. 400 વર્ષની થપાટું. આ તો હવે આ બધી માથે છત નહીં છે, એમ ને એમ ચોમાસું, શિયાળો, ઉનાળો એ બધી થપાટો ખાતા ખાતા પણ આ વીર પુરુષનો પાળ્યો હજી એમને અડીખમ ઉભો છે. જો અહીંયા લખાણ છે, સંવત 1670 વર્ષે જેઠ સુદ 14 ગુરુવારના દને ચૌહાણ ગેલાજી સુત વરહાજી મહારાણાના સમયમાં રામ શરણ પામ્યા છે. અત્યારે પણ આ લખાણ 412 વર્ષે પણ અમુક અક્ષરો કપાઈ ગયા છે, જેથી કરીને આપણે એને સંપૂર્ણ ઓલા ન કરી શકીએ, પણ છતાંય આટલા વર્ષે પણ આટલું આપણે વાંચી શકીએ છીએ. તો ખરેખર આ પાળિયાની જે પરંપરા આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાતમાં છે, એ પરંપરાના કારણે આપણે ઇતિહાસને પણ જાણી શકીએ છીએ. એ સમયના આમના પહેરવેશને તમે જુઓ, ઉપર દુપટ્ટો છે, ખેસ છે, કમરમાં કટારી છે, પેટમાં તલવાર છે, હાથમાં ઢાલ છે અને ઉપર ભાલો છે, માથે પાઘડી છે. તમે એ આજે પણ આપણને એવી દેખાય અને આ પ્રતીક જોઈ એમની પાઘડી જેમ કે છે હું ચૌહાણ રાજપૂત છું. એમની પાઘડી, એમનો પહેરવેશ, એમનો સેડ પાતળીઓ સુરવીર, એનો દેખાવ, એની સંસ્કૃતિ, પગમાં રાખોડી, મોજડી આમ દેખાય આપણને, એવું આજના દિવસે પણ છે. આવી પાળિયાઓની યાત્રા અને પરિક્રમા, આવી પાળિયાઓની વંદનાને જય માતાજી. પાળિયા વિશે વાતો કરતા કરતા, પાળિયા વિશે સંશોધન કરતા કરતા, પરિક્રમણ કરતા કરતા આપણે એવા પાળિયાની શોધે નીકળેલા કે જે રેર હોય, એટલે ગુજરાતમાં બહુ ઓછા સ્થાને હોય અથવા તો ગુજરાતમાં ફક્ત એકાદ સ્થળે હોય. અને જે અમને માહિતી મળી એના આધારે આપણે ધાંગધ્રા તાલુકાના ખાંભડા ગામે આવી પહોંચ્યા છીએ અને અહીંયા જે પાળિયાના આપણને દર્શન થાય છે એ આવા જ એક રેર પાળિયા જે છે એમાંનો એક પાળિયો આપણે જોઈ રહ્યા છીએ. અને એની વિશેષ માહિતી માટે આપણે આદરણીય ગોપાલભાઈ બારોટને પૂછીએ કે આ પાળિયાની શું વિશેષતા છે અને એના લખાણમાં પણ શું વિશેષતા છે એ આપ અમને જણાવો. જય માતાજી. ખાંભડા એક બહુ પ્રસિદ્ધ ગામ છે આપણા ધાંગધ્રા તાલુકાનું, જેની અંદર ખાંભડિયા દાદા નાગદેવતાનું પ્રસિદ્ધ મંદિર અને નાગદેવતાની મૂર્તિ પણ રેર કેસમાં જોવા મળે એવી અહીંયા મૂર્તિ છે. આમરેશ્વર મહાદેવ છે. એના પ્રાંગણમાં જે જૂની દિવાલ હતી એ દિવાલમાં ચણેલા આ પાળિયાઓ, એની ખાસિયત એ છે, હું 50 વર્ષથી પાળિયાઓનું સંશોધન કરું છું, પણ મેં આવા પાળિયા માત્ર ને માત્ર ખાંભડામાં જોયા છે. ખાંભડા પછી આ પ્રકારના પાળિયાઓ મેં રાજસ્થાનમાં જોયા છે, પણ આપણા ગુજરાતમાં તો આ પ્રથમ. કારણ કે જેમાં બંને સ્ત્રીઓ એ ભગવાન શિવને અધર આપી રહ્યા છે, બંને શિવને અભિષેક કરી રહ્યા છે. પાળિયો સંવત 1532 છે, એટલે આજથી 550 વર્ષ પહેલાનો. 550 વર્ષ પહેલા કોઈએ શિવ ઉપર કમળ પૂજા ખાધી અને એની બંને પત્નીઓ એ સતી થયા એની પાછળ, અને એમાં
આ એક જ આખા ગુજરાતમાં પાળિયો એવો છે કે જેમાં બંને સ્ત્રીઓની ઉંમર લખેલી છે. એકની ઉંમર વર્ષ 16 છે અને એકની ઉંમર વર્ષ 13 છે. એમ આ બંને સતીઓએ એને પાછળ સતી થયા એનો આ પાળિયો છે. પડખે પણ એવો જ 2 સતીનો પાળિયો છે અને એ પણ કમળ પૂજાનો જ પાળિયો છે. એમાં પણ બંને સ્ત્રીઓ અભિષેક આપે છે પણ એમાં વર્ષ ઉંમર લખેલી નથી. આ રીતનો માત્ર ને માત્ર આખા ગુજરાતમાં જો કોઈ પાળિયો હોય તો એક માત્ર પાળિયો આપણા ખાંભડિયા દાદાના મંદિરમાં આ રાખવામાં આવ્યો છે. આની ગ્રામ લોકો સંભાળ લે અને વ્યવસ્થિત રાખે આપણે એવી પ્રાર્થના પણ કરીએ, એવી એક વિનંતી કરી કે આ એક ઇતિહાસની ધરોહર છે. આને સાચવી રાખવાથી આપણો ઇતિહાસ પણ જળવાઈ રહેશે. તો આવા પાળિયાઓ નું જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આ એક આખી પરિક્રમા કરી રહ્યા છીએ અને આવા જે પાળિયાઓ છે એ સંસ્કૃતિ આપણી ગુજરાતની સંસ્કૃતિ જળવાઈ રહે એના માટે શિક્ષણ અને તાલીમ ભવન આ કામ કરી રહ્યું છે. એને 100 સલામો કરું છું. જય માતાજી. પાળિયા વિશેના સંશોધનની યાત્રા કરતા કરતા આપણે વઢવાણ તાલુકાના લટુડા ગામે આવી પહોંચ્યા છીએ. આપણે પહેલા જ વાત થઈ એમ કે ગુજરાત ખાતે રેર હોય એટલે કે દુર્લભ હોય એવા પાળિયા અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. પાળિયા તો ગામે ગામ હશે પણ એવા દુર્લભ પાળિયા જે આપણા ગુજરાતમાં છે એની વાત અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. અને આપણી સાથે સમર્થ લોક સાહિત્યકાર અને પાળિયા વિશેના સંશોધક અને જાણતલ એવા આદરણીય ગોપાલભાઈ બારોટ છે. તો એને કારણે આપણે આવા દુર્લભ પાળિયાઓ સુધી પહોંચી શક્યા છીએ. અને લટુડા ગામે આવેલા આ ગૌચરનો પાળિયો કહેવાય છે. તો આ પાળિયા વિશે વધારે વાત કરવા માટે આદરણીય ગોપાલભાઈને હું વિનંતી કરું કે આ પાળિયા વિશે અને એની પાછળની કથા વિશે થોડી આપણને વાત કરે. જય માતાજી. આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છ, કાઠિયાવાડમાં, ગુજરાતમાં એક પરંપરા રહી છે ગૌચરની. ગાયોની પાછળ કોઈ ખપી ગયા હોય એની પાછળ ગૌચર હોય, પછી કોઈ એમના પરિવારમાંથી કોઈ કામ આવી ગયા હોય, કોઈનું મૃત્યુ થયું હોય, નાની ઉંમરમાં મૃત્યુ થયું હોય અને એવાનો પાળિયો બાંધી અને એની પાછળ ગૌચરમાં જમીન દાનમાં આપે. એવા પણ પાળિયાઓ ગુજરાતમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. એમાંનો એક સુરેન્દ્રનગર જિલ્લાનો આપણા આ લટુડા, ધાંગધ્રા અને સુરેન્દ્રનગર હાઈવે ઉપર 1 વીઘા અને 6 ગુઠા જમીન ગૌચરમાં આપી અને દોલભા સાહેબ, દોલભા રાણા, એમની પાછળ એમના માતુશ્રીએ અહીંયા છત્રી બનાવી, એમનો અહીંયા પાળિયો બેસાડ્યો છે અને એમની પાછળ આ જમીન દાનમાં આપી છે. એના દસ્તાવેજની જરૂર નહીં. આ વગર દસ્તાવેજે આ પાળિયાની અંદર આખો દસ્તાવેજ કોતરવામાં આવ્યો છે અને આવા પાળિયા રેર કેસમાં જોવા મળે છે. બહુ વધારે જોવા મળતા નથી. એમાં ઝાલાવાડમાં હું તો 50 વર્ષથી પાળિયાઓ જોઈ રહ્યો છું. એમાં આ ગૌચરનો પાળિયો મેં એવા પાળિયાઓ ઘણા જોયા છે ગૌચરમાં કે આ ગૌચરની જમીન છે, આમાં કોઈએ કંઈ ખેડવું નહીં, આમાં કોઈએ કંઈ કરવું નહીં અને જે કંઈ કરશે એને ગધેડે ગાળ લાગશે. આવી ગાળના ખાંભા મેં જોયા છે ઘણા, પણ આમાં ગાળ નથી દીધેલી. આમાં તો માત્ર આ જમીન એ ગૌચરની અંદર અમે અર્પણ કરેલી છે એવો. એટલે મારી દ્રષ્ટિએ જે બધા પાળિયાઓ હોય એમાં આ પાળિયાઓ એક રેર કેસની અંદર આવે છે એવો આપણે આ પાળિયો જોઈ રહ્યા છીએ દોલભા રાણા સાહેબનો. એટલે આ આપણે વીરવંદના કરી રહ્યા છીએ. એવા એક વીરની ખાંભીને આપણે જુહારીએ છીએ. જય માતાજી, જય.